શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એવી ખાસ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ કે તમારા ખાંડના ડબ્બામાં આ એક એવી ગુપ્ત વસ્તુ રાખી દેજો તો તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિ દૂર થઈ જશે. જો તમારા ઘરમાં ધન સંબંધી સમસ્યાઓ હોય, પૈસાને લઈને હંમેશા તકરારો થતી હોય તો તે પણ દૂર થઈ જશે. તમારે માત્ર તમારા ખાંડના ડબ્બામાં આ એવી એક ખાસ વસ્તુ રાખી દેવાની છે કે જેનાથી માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં નિવાસ કરશે અને ક્યારેય પણ તમારા ઘરમાં સમસ્યાઓ નહીં થવા દે. અથવા તો તમારા ઉપર જો હંમેશા સમસ્યાઓ રહેતી હોય તો તમારે આ ઉપાયની જરૂર કરવો જોઈએ. અને તમારા ખાંડના ડબ્બામાં આ એવી ખાસ વસ્તુ રાખી દેવી જોઈએ કે જે વસ્તુ રાખીને તમારા જીવનમાંથી તમે દુઃખ દર્દોને દૂર કરી શકો છો અને એક નવી સકારાત્મકતાને પ્રાપ્ત કરી શકો છો. મિત્રો, આ માહિતી જાણવા માટે તમારે આ વિડીયોને અંત સુધી જોવો પડશે, તો જ તે તમને આ માહિતી પૂરેપૂરી અને સચોટ માહિતી સમજાશે. મિત્રો, જો તમે નોકરીમાં સફળતા મેળવવા માંગતા હોય અથવા તો જો તમે ધંધામાં સફળતા મેળવવા માંગતા હોય તો તમારે આ એવો ખાસ રામબાણ ઉપાય કરવો જોઈએ કે જે તમારા જીવનમાંથી તમામ સમસ્યાઓને ટૂંક સમયમાં જ દૂર કરી દે છે અને આનો ઉકેલ પણ લાવી દે છે. અને આ એવા ઘણા ખાંડના ડબ્બાના ઉપાયો છે અથવા તો ખાંડના ઉપાયો છે કે જે તમે કરીને તમારા જીવનમાંથી દુઃખ, દર્દ અને પીડાઓ દૂર કરી શકશો. તમારી પાસેથી નકારાત્મક શક્તિ દૂર રહેશે અને તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા તમારી પાસે આવશે. આ વિડીયોમાં અમે તમને એવી ખાસ વસ્તુઓ વિશે જણાવવાના છીએ કે જેને જો તમે તમારા ખાંડના ડબ્બામાં રાખી દો છો તો તમારું રાતોરાત નસીબ બદલી જશે. અને મિત્રો, જે આપણું રસોડું હોય તેને માતા અન્નપૂર્ણાની ભેટ પણ માનવામાં આવે છે. માતા અન્નપૂર્ણા સ્વયં આપણા રસોડામાં નિવાસ કરે છે. મિત્રો, જે લોકોનું ઘર અને જે લોકોનું રસોડું સ્વચ્છ હોય છે તે લોકોના ઘરમાં માતા અન્નપૂર્ણાની સાથે સાથે માતા લક્ષ્મીજી પણ નિવાસ કરે છે. એટલે તે કહેવાય છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણા પ્રસન્ન હશે તે ઘરમાં માતા લક્ષ્મીજી પણ અવશ્ય પ્રસન્ન થશે. કારણ કે માતા લક્ષ્મીજી ચંચળ કહેવાય છે, એટલે કે તે એક જગ્યાએ નથી રહેતા. અને જો તમે તમારા ઘરમાં લક્ષ્મીજીનું નિવાસસ્થાન કરાવવા માંગો છો તો તમારે માતા અન્નપૂર્ણાને જરૂરથી પ્રસન્ન કરવા પડશે, તો તમારા ઘરમાં માતા લક્ષ્મીજી પણ આવશે. મિત્રો, આની સિવાયની કેટલીક એવી વસ્તુઓ હોય છે કે તેને જોઈને તમે એવું લાગતું હોય કે આ તો માત્ર ખાવાની વસ્તુઓ છે, પરંતુ આના જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં ઘણા ખરા ઉપાયો છે કે જે ઉપાયો કરીને તમારા જીવનમાંથી તમે દરિદ્રતાને અને ગરીબીને દૂર કરી શકશો. આ એવી કેટલીક કંઈક અલગ મહત્વ આ વસ્તુઓને આપવામાં આવ્યું છે. આપણા ધર્મશાસ્ત્રમાં આ વસ્તુઓને કેટલું અલગ મહત્વ આપવામાં આવ્યું છે કે મિત્રો, આજના વિડીયોમાં આપણે એવી વસ્તુઓ વિશે જાણવાના છીએ કે જેને તમે કદાચ દરરોજ કંઈક અલગ મહત્વ આ વસ્તુઓને આપવામાં આવ્યું છે. આપણા ધર્મશાસ્ત્રમાં આ વસ્તુઓને કેટલું અલગ મહત્વ આપવામાં આવ્યું છે કે મિત્રો, આજના વિડીયોમાં આપણે એવી વસ્તુઓ વિશે જાણવાના છીએ કે જેને તમે કદાચ દરરોજ જોતા હશો, દરરોજ તેને ઉપયોગમાં પણ લેતા હશો, પરંતુ તમને આ ખબર નહીં હોય એ પણ તમારા રસોડામાંથી મળી રહે છે, પરંતુ તમે તેના વિશે નહીં જાણતા હોય. તે માટે મિત્રો, તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે. અને જો આ માહિતી અને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો. જે લોકો કૃષ્ણ ભગવાનમાં માને છે તેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો ચાલો માહિતીને શરૂ કરીએ. મિત્રો, આ જીવનમાં સમસ્યાઓનો એક મહત્વપૂર્ણ ભાગ હોય છે. આપણા જીવનમાં સમસ્યાઓ આવે જ છે અને ક્યારેક નથી આવતી, પરંતુ આપણે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ પણ આપણા જીવનમાંથી સમસ્યાઓને હટાવવા માટે, પરંતુ આપણે તે સમસ્યાઓને હટાવવામાં સક્ષમ નથી થઈ શકતા અથવા તો આપણા પ્રયત્નો સફળ નથી થતા. અને આપણે દર વખતે સમસ્યાઓને હટાવવા માટે અથવા તો પરેશાનીઓને હટાવવા માટે ઘણા બધા પ્રયોગો પણ કરીએ છીએ.
જે આપણા પ્રયોગો સફળ પણ ન થતા હોય, જેને કારણે આપણી આર્થિક સ્થિતિ નબળી પડતી જાય છે. તે મુશ્કેલીઓનો સામનો કરવા માટે ઘણા એવા થઈ શકે છે, જેવા કે આર્થિક તકરાર, નાણાકીય તકરાર અથવા તો અસમર્થનો અભાવ થઈ શકે છે. પરંતુ જો આની સાથે જીવનમાં કેટલા એવા નિયમોનું પાલન કરવામાં આવે અથવા તો કેટલા એવા ઉપાયોનું પાલન કરવામાં આવે, કેટલા એવા ઉપાયો કરવામાં આવે તો આ બધી સમસ્યાનો નિદાન તમે થોડીવારમાં જ લાવી શકો છો અને આપણા જીવનમાં આવી સમસ્યાઓનું પ્રમાણ આવવાનું ઓછું કરી દે છે. મિત્રો, જો તમારો જીવન હંમેશા સમસ્યાઓથી ભરાયેલું રહેતું હોય તો તમારે જરૂરથી આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે. તે માટે તમારે આ નાના મોટા ઉપાયો જરૂર કરવા પડશે, આપણે કરવા જોઈએ, જે આપણને અનેક ગણો લાભ આપે છે અને આપણા જીવનમાંથી મુશ્કેલીઓને દૂર કરવા માટે ખૂબ જ મદદરૂપ બને છે. મિત્રો, ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તમને તમારા લક્ષ્યને તમે પ્રાપ્ત નથી કરી શકતા. મિત્રો, આપણે આજના દિનચર્યામાં કેટલી વાર ઘણી એવી વસ્તુઓ કરીએ છીએ કે જે આપણા માટે જરૂરી અવરોધો ઊભા કરી શકે છે. ઘણા એવા કામ કરીએ છીએ કે જે આપણા આવનારા જીવનમાં ઘણા ખરા અવરોધો ઉત્પન્ન કરી શકે છે અને આપણા સફળતાના માર્ગમાં પણ તે અવરોધો ઉત્પન્ન કરી શકે છે. મિત્રો, તમે કદાચ આપણે એ વિશે ન જાણતા હોય અથવા તો ઘણા લોકો તેના વિશે ભાગ્યે જ તે જાણતા હશે, પરંતુ જો આપણે ત્યાં એવી ભૂલો ઓળખી લઈએ અને જો આપણે તે ફોલો કરવાનો ન પ્રયાસ કરીએ તો તેનાથી આપણા જીવનમાં સકારાત્મક પરિણામો આવી શકે છે અને આર્થિક તંગીનો સામનો પણ ખૂબ જ ઓછો કરવો પડે છે અને આપણા જીવનમાં જે પરેશાનીઓ આવી રહી હોય તે ધીરે ધીરે કરીને ઓછી થતી જાય છે અને આપણા ઘરમાં પરસ્પર પ્રેમ અને ધનમાં વૃદ્ધિ પણ જોવા મળે છે. માતા લક્ષ્મીની કૃપા આપણા ઘરમાં રહે છે. મિત્રો, એ વાત પણ સાચી છે કે જે આપણે ક્રિયાઓ કરીએ અને આપણા વર્તન હોય તેને સુધારીને આપણા જીવનને આપણે સફળતા તરફ દોરી શકીએ છીએ. તો મિત્રો, કેટલા એવા ઉપાયો કે જેને આપણે સુધારીને અથવા તો કેટલા એવા આપણે ઉપાયો કરીએ તો આપણે સફળતા તરફ જઈ શકીએ છીએ. અને મિત્રો, ખાંડ સંબંધી ઘણા એવા ઉપાયો આપણા જ્યોતિષશાસ્ત્રમાં, વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા છે કે જેના દ્વારા આપણે આ સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ. તો મિત્રો, સૌથી પહેલા આપણે એ પણ જાણીએ કે કઈ એવી ભૂલો છે કે જે આપણે કરીએ કે તેનાથી પૈસાનું નુકસાન થાય છે, આર્થિક નુકસાન થાય છે અથવા તો માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નથી આવતા અને તમારા પૈસો ન જવાની જગ્યાએ જતો રહે છે. આની સાથે ખર્ચો થવા લાગે છે તો તેમની ભૂલોને કારણે તેમના જીવનમાં એવી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે. તો ચાલો મિત્રો, એવી આપણે કેટલીક આદતો વિશે વાત કરી લઈએ, ભૂલો વિશે વાત કરી લઈએ કે જે તમે ભૂલો કરતા હશો, જો તમારી દિનચર્યામાં તમે કરતા હશો તો તેને કારણે તમારા ઘરમાં તે મુશ્કેલીનું કારણ પણ બની શકે છે. મિત્રો, જે લોકોને સવારે 8 વાગ્યા પછી સ્નાન કરવાની આદત હોય તેઓ હંમેશા શનિની દૃષ્ટિમાં રહે છે. શનિદોષ તેમના ઉપર રહે છે કારણ કે શાસ્ત્રોમાં મોડા ઉઠનાર અને મોડા સ્નાન કરનાર વ્યક્તિનો સંબંધ સીધો રાક્ષસ સાથે કરવામાં આવે છે. આથી તેમને આવી ભૂલોને તરત જ સુધારવી જોઈએ અને આ ભૂલથી પણ તમારે ખાસ કરીને બચવું જોઈએ. જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો તમારાથી સૂર્યદેવ પણ નારાજ થાય છે અને તેમની કૃપા તમારા પર નથી વરસાવતા. તે માટે શાસ્ત્રોમાં સલાહ આપવામાં આવી છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર આજના લોકો જે કોઈ પણ આધુનિક સમયનું પાલન કરે છે અને જેઓ સ્નાન કર્યા વગર જ ભોજન કરે છે તેમનું વાસ્તુ હંમેશા ખરાબ રહે છે. તેમના ઘરમાં હંમેશા વાસ્તુદોષ જ રહે છે, કુંડલી દોષ પણ રહે છે. તે માટે તમારે હંમેશા સ્નાનાદિ કરીને સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈને જ ભોજન કરવું જોઈએ અથવા તો તમારે ભોજનને હાથ અડાડવો, નહીંતર તેનાથી માતા અન્નપૂર્ણા તમારાથી નારાજ થઈ શકે છે. તમારા ઘરમાં તેઓ નિવાસ નથી કરતા, માતા લક્ષ્મીજી પણ તમારા ઘરમાં નિવાસ નથી કરતા. મિત્રો, શાસ્ત્રો અનુસાર આવા લોકોને હંમેશા ધનની અછતનો સામનો કરવો પડે છે અને હંમેશા તેમના જીવનમાં નકારાત્મકતા પ્રવેશતી રહે છે. ધંધામાં હંમેશા મુશ્કેલીનો સામનો કરવો પડે છે
મિત્રો હવે આપણે એવી કેટલીક ભૂલો વિશે વાત કરીએ કે જે ભૂલો જો તમે કરતા હોય તો તેને કારણે તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે. ગંદા કપડાં પહેરવા, ઘરની સ્ત્રીઓનું અપમાન કરવું, ઘરમાં શુદ્ધ ભાષાનો ઉપયોગ ન કરવો. આ બધા કાર્યો તમારું વાસ્તુ બગાડી શકે છે અને શનિદેવને નારાજ કરી શકે છે. તમારા ઉપર શનિદેવની સાડાસાતી આવી શકે છે, જેને કારણે ગ્રહોની નબળી સ્થિતિ તમારા જીવનમાં જોવા મળે છે અને તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. આપણે આપણા દિનચર્યામાં સુધારો કરીને આપણા જીવનમાં આપણે પરિવર્તન અનુભવીએ કે જેને કારણે ઘર પરિવારમાં અને પોતાના જીવનમાં સકારાત્મકતા લાવી શકીએ. અને મિત્રો આપણે હવે ખાંડને સંબંધી જે ઉપાયો કરવાના છે, તો ચાલો તેના વિશે પણ વાત કરીએ કે જે ઉપાયો કરીને તમારા જીવનમાંથી તમે દુઃખોને દૂર કરી શકશો, દરિદ્રતાને દૂર કરી શકશો. તો મિત્રો કેટલાય એવા ચોક્કસ ઉપાયો કે જે તમારે તેને કરવા જોઈએ અને જે ખાંડને સંબંધિત છે. તે ઉપાયો કરીને તમારા જીવનમાંથી તમે દુઃખોને દૂર કરી શકશો. મિત્રો ખાંડ એવી વસ્તુ છે કે જેના ઉપાયો જો તમે સરખી રીતે કરી લો છો, સરખા સમયે કરો છો, તો તમારા જીવનમાંથી તમે દુઃખને દૂર કરી શકશો. ખાંડના ઉપયોગથી તમે કેટલીક એવી સમસ્યાઓનું સમાધાન કરી શકો છો કે જે સમસ્યાઓ વિશે તમે વિચારી પણ ન શકતા હોય. મિત્રો આપણા ધર્મમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટલાય એવા ઉપાયો દ્વારા શનિની અછતને સુધારી શકાય છે, અથવા તો શનિ ગ્રહ જો તમારા જીવનમાં કમજોર હોય તો તેને પણ તમે મજબૂત કરી શકો છો. તે માટે તમારે જરૂરથી ખાંડના ઉપાયો કરીને આ બધી મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ. મિત્રો સૌથી પહેલા ઉપાયની વાત કરીએ તો જો તમે જે કંઈ પણ શુભ કાર્ય કરવા અથવા તો કોઈ પણ શુભ વસ્તુ ખરીદવા માટે ઘરની બહાર જતા હોય, ત્યારે તમારે પ્રયાસ કરવાનો છે, અથવા તો કોઈ પણ મહત્વપૂર્ણ લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે જઈ રહ્યા હોય તો તમારે થોડા ત્રાંબાના વાસણમાં થોડી ખાંડ લઈને તેનો રસ બનાવીને પી લેવાનો છે, અથવા તો તમે તેની અંદર દહીં ખાંડ બંનેને મિશ્ર કરીને પણ આ કરી શકો છો. આનાથી તમારો શનિ મજબૂત થશે અને આમ કરવાથી શનિદેવ તમારી મદદ જરૂર કરે છે. આ એક ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે. આપણા પુરાણોથી આ ઉપાય કરવામાં આવે છે. જો મિત્રો તમે કોઈ એવું શુભ કાર્ય કરવા જઈ રહ્યા હોય, કોઈ એવી શુભ વસ્તુ ખરીદવા જઈ રહ્યા હોય, તો તમારે જરૂરથી કોઈ પણ ગળી વસ્તુ ખાઈ લેવી, કોઈ પણ ખાંડની બનેલી વસ્તુઓ ખાઈ લેવી. તો તેને કારણે તે તમારું કાર્ય જરૂરથી સફળ થાય છે અને ભગવાન તમારી જરૂરથી મદદ કરે છે. મિત્રો આનાથી તમારા નિર્ધારિત કામ પૂર્ણ થશે અને જે ત્રાંબું હોય તે તમારા મનને શાંતિ આપે છે અને તમારા કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સફળતા તરફ દોરી જાય છે. તે માટે તમારે એ પ્રયાસ કરવાનો કે તમે જે દહીં લઈ રહ્યા છો તેને તમારે ત્રાંબાના વાસણમાં નાખીને ત્યારબાદ તમારે તેમાં ખાંડ ઉમેરીને ત્યારબાદ તમારે ખાવું જોઈએ. તે તમારા મનને શાંતિ આપશે. અને મિત્રો બીજા ઉપાયની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે લાંબા સમયથી મતભેદ હોય અને તમારી વચ્ચે પરસ્પર મતભેદ હોય, અથવા તો કોઈ રીતે તમારા પરસ્પર પ્રેમમાં ઘટાડો થતો હોય, હંમેશા તમારા ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય, જીવન સાથે તરફથી જો કોઈ લડાઈ ઝઘડાઓ થતા હોય, અથવા તો જો તમારા પ્રેમ સંબંધમાં કદાચ તકરાર આવતી હોય, તો તેના માટે પણ તમે ખાંડને સંબંધી આ ઉપાય કરી શકો છો, જે તમારે જરૂર કરવો જોઈએ. તમારે એક કાગળના ટુકડામાં તમારું અને તમારા જીવનસાથીનું નામ લવાનું છે અને પછી તેને તમારા ખંડના ડબ્બામાં મૂકી દેવાનું છે અને તમે તેને શનિવારના દિવસે આ કરી શકો છો. તો તે તમારા જીવનમાંથી ઉકેલ લાવી શકે છે, તમારા જીવનમાંથી પરસ્પર મતભેદો અને તમારા જીવનમાં જીત અને હારની સમસ્યાઓને તે દૂર કરી શકે છે. મિત્રો આ ઉપાય ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, તે માટે તમારે આ ઉપાયને જરૂર કરવો જોઈએ. મિત્રો ત્રીજા નંબરના ઉપાયની વાત કરીએ તો તમારું જે કંઈ પણ કામ પૂર્ણ થઈ રહ્યું હોય, અથવા તો તમે જે કોઈ પણ કામ શરૂ કરો છો પરંતુ તે પૂર્ણ નથી કરી શકતા,
અને આની સાથે જો તમે પૈસા મેળવવાના તમામ બધા રસ્તાઓ બંધ થઈ ગયા હોય અને તમે તે કામ પૂર્ણ કરવા માંગતા હોય અને વારાફરતી પૈસાની સમસ્યાઓ થતી હોય તો તમારે આ ઉપાયને અવશ્ય કરવો જોઈએ. તે તમારે દર શનિવારે આ ઉપાય કરવાનો રહેશે. એટલે કે તમારે શનિવારના દિવસે આ ઉપાય કરવાની પસંદગી કરવાની છે, કારણ કે શનિવાર એ શનિદેવ ભગવાનનો વાર માનવામાં આવે છે. તે માટે તમારે આ ઉપાયને જરૂરથી શનિવારે કરવો, કારણ કે જો તમે શનિવારે આ ઉપાય કરશો તો તે સફળ થશે. તમારે દર શનિવારે આ ઉપાયને કરી શકો છો. ત્યારે તમારે સૂકું નાળિયેર હોય તેને લેવાનું છે. તેમાં તમારે સૌ પ્રથમ તો તેનો ભૂકો કરી લેવાનો છે. તેમાં તમારે 100 ગ્રામ ખાંડને ભેળવી દેવાની છે. અને તે ખાંડ તમે કાળી કીડીઓને ખવડાવી શકો છો. અને તમે કાળી કીડીઓના દરમાં પણ તેને નાખી શકો છો. તમે આ રીતે નાળિયેરનો ભૂકો કરીને, સૂકા નાળિયેરનો ભૂકો કરીને 100 ગ્રામ ખાંડ ભેળવીને તેનાથી કાળી કીડીનું દર પૂરો છો, તો તેને કારણે તમને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે. આની સાથે શનિદેવ મહારાજ તમારા પર તેમના આશીર્વાદ આપે છે. જે લોકોના જીવનમાં શનિની સાડાસાતી હોય અથવા તો શનિ ગ્રહને લઈને કોઈ પણ સમસ્યાઓ હોય તો તેમને આ ઉપાયને જરૂર કરવો જોઈએ. આ ઉપાય ખૂબ જ લાભકારી સાબિત થાય છે અને આ ઉપાય તમારા કામમાં આવતા અવરોધોને દૂર કરી નાખે છે અને તમારા પર આવતા આર્થિક સંકટોને પણ થોડી જ વારમાં દૂર કરી દે છે અને પૈસા સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે. અને મિત્રો, આ ઉપાયને તમે 9 શનિવાર સુધી કરવો જોઈએ, કારણ કે 9 શનિવાર જો તમે આ ઉપાયને કરી લો છો તો તમારી તમામ મનોકામનાઓને તમે પૂર્ણ કરી શકો છો. તમારે આ ઉપાય 9 શનિવાર સુધી લગાતાર કરવાનો છે અને શનિદેવ તમારા પર સકારાત્મક દ્રષ્ટિ રહે છે. શનિદેવ તમારા પર તેમના આશીર્વાદ વસાવે છે. આ પછી તમારી શનિદેવની ખરાબ દ્રષ્ટિ હતી તે ધીરે ધીરે કરીને સમાપ્ત થતી જશે. અને જો તમારા ઉપર શનિદોષ હતો, તેને લઈને કોઈ પણ સમસ્યા હતી તો તે સરખી થઈ જાય છે. અને જો શનિદેવ તમારા ઉપર પ્રસન્ન રહેશે તો જો તમારા જીવનમાં કોઈ પણ કુંડળી દોષ હોય, કુંડળીને લખતા દોષો હોય તો તે પણ સુધરી જાય છે. કારણ કે શનિદેવ તે સર્વોચ્ચ દેવી દેવતાઓના ન્યાયિક તરીકે માનવામાં આવે છે. તે ખોટા કરવાવાળાને ખોટું કરે છે અને જે લોકો સારા કર્મો કરે છે તેમને સારું કરે છે. તે માટે તમારે શનિદેવ ભગવાનના આશીર્વાદ જરૂર લેવા જોઈએ અને તમારે શનિવારના દિવસે આ એવો વિશેષ ઉપાય જરૂર કરવો જોઈએ. તમને આ વિશે સફળતા પણ આપશે. મિત્રો, હવે આ સાથે આપણે ચોથા ઉપાયની વાત કરીએ તો તમારે દરરોજ રાત્રે ત્રાંબાના વાસણમાં પાણી લેવાનું છે. ત્યારબાદ તમારે તેમાં ખાંડ મિશ્ર કરીને દેવી લક્ષ્મીની સામે રાખી દેવાની છે અને પછી તમે તેને સવારે ઉઠો છો ત્યારે તમારે તે પાણી પી લેવાનું છે. આવું કરવાથી તમારી ખરાબ આદતો દૂર થવા લાગશે. મિત્રો, આ સાથે ઘણા લોકોને ખરાબ આદતો હોય છે, ખરાબ નશા કરવાની આદતો હોય છે, તો તેમને આ ઉપાય જરૂર કરવો જોઈએ. આ રીતે તો તેઓ ઉપાય કરે છે તો તેમના જીવનમાંથી આ તમામ આદત દૂર થઈ જાય છે. મિત્રો, તમે આને દરરોજ કરી શકો છો, પરંતુ મિત્રો ધ્યાન રાખજો કે વાસણ માત્ર ત્રાંબાનું જોવું છે, કારણ કે ત્રાંબાનું વાસણ રાખવાથી જે તાંબુ હોય છે તે રાહુ અને કેતુને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે. જો તમારા જીવનમાં રાહુ કેતુનો દોષ હોય તો પણ તમે આ ઉપાયને જરૂર કરી શકો છો. એવું કોઈ નિશ્ચિત નથી હોતું કે આદતને દૂર કરવા માટે જ કરવામાં આવે છે, પરંતુ જે લોકોના જીવનમાં રાહુ કેતુ દોષ હોય તો પણ આ ઉપાયને કરી શકે છે. ખાંડ સાથે સંબંધિત આ એવા કેટલાય ઉપાયો તમે કરીને રાહુ કેતુને સાથે સંબંધિત અને શનિ ગ્રહની સાથે સંબંધિત ઘણા ખરા ઉપાયો કરી શકો છો અને તમારા જીવનમાં એક નવી સકારાત્મકતા પણ લાવી શકો છો, જેને કારણે જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ રહેતી હોય તો તે પણ દૂર થઈ જશે અને ગ્રહોને ખરાબ દ્રષ્ટિ પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે. ખાંડ એવી એક વસ્તુ છે કે જે દરેક રસોડામાં હંમેશા હાજર રહે છે અને આ ઉપાય કરવા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, ગુરુજી દ્વારા પણ ઘણી બધી ખાસ એવી પ્રકારની માહિતી કહેવામાં આવી છે,
કે જે ખાંડને હંમેશા કાચના વાસણમાં જ રાખવી જોઈએ, કારણ કે ખાંડને કાચના વાસણમાં રાખવાથી તે શુભ માનવામાં આવે છે. અને કાચના વાસણમાં ખાંડ રાખવાથી રાહુ કેતુની ખરાબ અસર તમારા પર નથી પડતી. રાહુ કેતુ દોષ તમારા ઉપર નથી પડતો અને તેમના પ્રભાવથી તમને દૂર રાખી શકે છે. તેથી જો તમે ખાંડને કાચના પાત્રમાં રાખો છો તો તેને વધારે શુભ માનવામાં આવે છે. મિત્રો, ચાલો હવે તે વસ્તુ વિશે વાત કરીએ કે જો તમે તેને ખાંડના ડબ્બામાં રાખો છો તો તે તમારા જીવનમાંથી તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકે છે અને તમારા જીવનમાં સકારાત્મક ખ્યાલ આવી શકે છે અને તમારા જીવનમાં તમામ કાર્ય પૂર્ણ કરી શકે છે. તો મિત્રો, એવી વસ્તુ છે જેને તમારે ખાંડના ડબ્બામાં રાખવી જોઈએ તો તમને તે અમીર પણ બનાવી શકે છે. મિત્રો, આ ખાસ એક વસ્તુ છે કે જો તમે તેને તમારા ખાંડના ડબ્બામાં રાખો છો તો તમારી ગરીબીને તમે જાતે દૂર કરી શકો છો. અને જો તમારા જીવનમાં કોઈ પણ દોષ હોય, શનિદોષ હોય, વગેરે દોષ હોય તો તેને પણ તમે દૂર કરી શકો છો. રાહુ કેતુ દોષને તમે દૂર કરી શકો છો અને જો તમારા ઘરમાં હંમેશા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તો તેને પણ તમે દૂર કરી શકો છો. તો આ કઈ વસ્તુ છે તો ચાલો તેના વિશે હું તમને જણાવી દઉં. મિત્રો, ખાંડના ડબ્બામાં તમારે હંમેશા 2 લવિંગ રાખવાથી તમારા ઘરની સમસ્યાઓ દૂર થઈ જશે. તમારા ઘરના દરિદ્રતા દૂર થઈ જશે અને તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. માત્ર તમારે તમારા ખાંડના ડબ્બામાં 2 લવિંગ રાખવાના છે અને ધન સંબંધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. મિત્રો, હંમેશા ધ્યાન રાખો કે ખાંડના ડબ્બામાં હંમેશા 2 લવિંગ રાખવા જ જોઈએ. ક્યારેય પણ તે ખાંડનો ડબ્બો ખાલી થવા ન દેવો જોઈએ. તે 2 લવિંગના ટુકડા ઉપરથી તરફ હોવા જોઈએ. અને તમે પણ વાતનું ધ્યાન રાખજો કે તે લવિંગ તૂટેલા ન હોવા જોઈએ. અને તમારે તેને શનિવારની સાંજે રાખી દેવાના છે ને રવિવારની સવારે તમારે તેને બહાર કાઢી લેવાના છે. તમારે આ ઉપાય ઓછામાં ઓછો 7 શનિવાર સુધી કરવાનો છે. અને આ ઉપાય કરવાથી તમે શનિદેવ મહારાજના આશીર્વાદ મેળવી શકો છો અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન અને આર્થિક સુધારા બોલાવી શકો છો. તેથી જો તમે તમારા જીવનમાં આવા પ્રકારના ફેરફારો લાવવા માંગતા હોય તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ અને તમારા જીવનમાંથી તમારે દોષોને દૂર કરવા જોઈએ. અને વાસ્તુ દોષના ખરાબ અસરથી દૂર રહેવા માંગતા હોય તો ગુરુજીના આ કહેવા પ્રમાણેની સૂચાવેલા ઉપાયો જરૂર અપનાવવા જોઈએ અને તમારા જીવનમાંથી ધન સંબંધી તમામ સમસ્યાઓને તમારે દૂર કરવી જોઈએ, જેને કારણે તમે સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકો છો અને જીવનમાં સકારાત્મકતાને મેળવી શકો છો. મિત્રો, કેટલા આવા ખાંડને લગતા ઉપાયો કરીને જો તમારા જીવનમાં શનિદોષ, રાહુ દોષ વગેરે દોષો હોય તો તમે તેને જાતે દૂર કરી શકો છો. માત્ર તમારે આવી નાની વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે અને તમારા જીવનમાંથી તમારે આ તમામ પ્રકારના દોષોને દૂર કરવાના છે. કારણ કે જો તમે આવી નાની વસ્તુઓનું ધ્યાન રાખીને ચાલો છો તો તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારના દોષો નથી આવતા. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. અને જે લોકોએ હજી સુધી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખ્યું હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.